સુરત શહેરમાં દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરાય છે। તે સુરતના અમરોલીમાં સ્કૂલ કાળથી ઘરે શ્રીજીની સ્થાપના કરી આરાધના કરાઈ હતી, જેને મારી G24 ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા મુલાકાત લેવાઈ છે। ગણેશોત્સવની દર વર્ષે સુરત શહેરમાં ધામધૂમથી ઉજવણી કરાય છે। 10 દિવસ ભક્તો દ્વારા આરાધ્ય દેવની પૂજા અર્ચના પણ કરાઈ હતી। તે વિદ્યાર્થી કાળથી શ્રીજીની પ્રતિમા બનાવી સ્થાપિત કરનારા અમરોલીના રિલાયન્સ નગરમાં રહેતા યુવાને G24 ન્યૂઝ ચેનલની ટીમે મુલાકાત લીધી હતી। હિતેશ ચાવડાએ વિદ્યાર્થી કાળમાં શાળા દ્વારા બનાવતા આપેલી ઢીંગલીની જગ્યાએ શ્રીજીની પ્રતિમા બનાવી હતી અને શિક્ષિકાએ કહ્યું હતું કે આ ઢીંગલી નથી પરંતુ શ્રીજીની પ્રતિમા છે, જેથી ત્યાંથી જ પોતાના ઘરે હિતેશ ચાવડા દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાય છે। દર વર્ષે અલગ અલગ રીતે પ્રતિમા બનાવવામાં આવે છે। હિતેશ ચાવડા દ્વારા સ્થાપિત કરાયેલી શ્રીજીની પ્રતિમા ખાતે ઢોલ નગરના તાલે શ્રીજીની પૂજા અર્ચના કરાઈ હતી। અમારી રિલાયન્સ નગર સોસાયટી અમરોલીમાં આવેલી છે। રિલાયન્સ નગર 2 ની અંદર અમારે રિલાયન્સ નગરની અંદર હિતેશભાઈ ચાવડા, જેઓની એટલી બધી ગણપતિ બાપા ઉપર એટલી શ્રદ્ધા છે અખૂટ, કે જેઓ છેલ્લા 42 વર્ષ થયા એને, જોકે એમની ઉંમર અત્યારે લગભગ 50ની આસપાસની છે, પણ 42 વર્ષ થાય એ લોકો જે દુના સમજવા શીખ્યા તે દુના ગણપતિ બાપા પ્રત્યેની શ્રદ્ધા છે અને એ કંઈ ને કંઈ આવું ને આવું ગણપતિ બાપાના 10 દિવસની અંદર આયોજન કરે છે। આજે હોતી જે લાઠીનું ગ્રુપ છે, ધૂન મંડળનું, જે પોતે લાઠીની અંદર હોતી ગૌશાળા ચલાવે છે અને એનું હોતી બહુ જબરજસ્ત આયોજન કર્યું છે અને અમારી આખી સોસાયટી ખરેખર હિતેશભાઈ પ્રત્યે બી માન છે અને ગણપતિ દાદા પ્રત્યે બી માન છે અને અમે તમામ હિતેશભાઈની હાથે છીએ અને હું રિલાયન્સનો પ્રમુખ દેલુભાઈ વાળા। મારું નામ હિતેશભાઈ સવજીભાઈ ચાવડા, રિલાયન્સ નગર અમરોલી હાઉસિંગ ઘર નંબર 267, જે આજે ગૌશાળા નિમિત્તે આપણું ગ્રુપ મંડળ છે અને બાપા આપણે 40-42 વર્ષથી બેસાડી છે, તો આપણે ધૂન અને સત્સંગનું આયોજન મહાદેવ ગ્રુપ તરફથી રાખેલું છે। બસ આ દિવસે ગણપતિનો ભાવ એવો દર ફેરી અવનવા પ્રોગ્રામ કરું છું। કોઈ નૃત્ય, રાસ ગરબા, કોઈ લેઝિમ, અલગ અલગ સત્સંગ કરીને બોલાવું છું, ભજન। આ વખતે મને સત્સંગ મહાદેવ ગ્રુપવાળાનું સારું લાગ્યું। ગૌદાન નિમિત્તે લોકો કરી જાય છે અને બાપાએ મને એવું સૂઝાવ્યું કે તું આજે ગૌશાળાનું બેઠું ધૂન કર, એવું મને લાગ્યું। 37 વર્ષથી વધુ વર્ષથી સુરતમાં દર વર્ષે ઘરમાં શ્રીજીની પ્રતિમા સ્થાપના કરી હિતેશ ચાવડા દ્વારા અનોખી ગણેશ ભક્તિના દર્શન પણ કરવામાં આવ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।